પૃથ્વીના વાતાવરણમાં ફેરફાર માત્ર સૂર્ય કે પ્રદૂષણના કારણે નથી. વૈજ્ઞાનિકોએ એવો ખુલાસો કર્યો છે કે જે તમને વિચારવા માટે મજબૂર કરી દેશે. આના પાડોશી ગ્રહ મંગળની પૃથ્વીના ક્લાઇમેટ પર ઊંડી અસર પડે છે. આ લાલ ગ્રહ પોતાની ગ્રેવિટીથી પૃથ્વીને ખેંચે છે અને વાતાવરણ બદલે છે. નવી રિસર્ચ જણાવે છે કે મંગળ પૃથ્વીની ઓર્બિટ અને ઝુકાવને કંટ્રોલ કરે છે, જેને મિલાનકોવિચ સાયકલ કહે છે. જો મંગળ ન હોતા તો કદાચ પૃથ્વીનું વાતાવરણ આવું ન હોતા જે આજે છે. સ્ટીફન કેનની લીડરશિપમાં થયેલી આ સ્ટડીએ ખગોળ વિજ્ઞાનમાં હલચલ મચાવી દીધી છે. આ રિસર્ચ જણાવે છે કે કેવી રીતે બીજા ગ્રહો આપણી દુનિયાને ચલાવે છે. આ સમજવું જરૂરી છે કે આપણું ક્લાઇમેટ એકમાત્ર ગ્રહની કહાની નથી. વૈજ્ઞાનિકોને કેવી રીતે ખબર પડી મંગળના આ સિક્રેટ વિશે? પૃથ્વી લાખો વર્ષોથી ક્યારેક બરફની જેમ જામી જાય છે તો ક્યારેક ગરમ થઈ જાય છે. વૈજ્ઞાનિકો તેને મિલાનકોવિચ સાયકલ કહે છે. આ પૃથ્વીના ઓર્બિટ અને તેના નમવાની રીત પર આધાર રાખે છે. અત્યાર સુધી માનવામાં આવતું હતું કે ગુરુ અને શુક્ર જેવા મોટા ગ્રહો આમાં મુખ્ય ભાગ ભજવે છે, પરંતુ આ નવી રિસર્ચે વિચાર બદલી નાખ્યા છે. સ્ટીફન કેન અને તેમની ટીમે એક અનોખો પ્રયોગ કર્યો હતો. તેમણે કમ્પ્યુટર સિમ્યુલેશનનો ઉપયોગ કર્યો, જેમાં તેમણે મંગળ ગ્રહના વજનને 0થી લઈને 10 ગણા સુધી વધારી દીધું. તેમણે જોયું કે મંગળના વજનમાં થતા ફેરફારથી પૃથ્વીની ભ્રમણકક્ષા પર ઊંડી અસર થાય છે, જેના પરિણામો ચોંકાવનારા હતા. કદમાં નાનો હોવા છતાં મંગળની અસર ઊંડી છે. હિમયુગ લાવવા પાછળ મંગળ ગ્રહ જવાબદાર? વૈજ્ઞાનિકોએ જોયું કે સૌરમંડળમાં એક રિધમ કામ કરે છે. શુક્ર અને ગુરુ ગ્રહ મળીને 4,65,000 વર્ષની એક સાયકલ ચલાવે છે. આ એક મેટ્રોનોમ જેવું છે જે ટિક ટિક કરતું રહે છે. મંગળના વજન ગમે તેટલું હોય, આ સાયકલમાં કોઈ ફરક પડતો નથી. તે પૃથ્વીના વાતાવરણનો બેઝ છે. પરંતુ બધું અહીં જ સમાપ્ત નથી થતું. એક નાની સાયકલ પણ છે જે 1 લાખ વર્ષની હોય છે. આ સાયકલ નક્કી કરે છે કે પૃથ્વી પર હિમયુગ ક્યારે આવે છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આ સાયકલ મંગળ પર નિર્ભર છે. જો મંગળનું વજન વધે છે તો આ સાયકલ લંબાય છે. એટલે કે મંગળ એજ ફેક્ટર છે જે આપણા હિમયુગનો ટાઈમિંગ સેટ કરે છે. પૃથ્વીની ઋતુઓને કંટ્રોલ કરી રહ્યો છે મંગળ. જો મંગળ ન હોત તો શું પૃથ્વીની ક્લાઇમેટ સિસ્ટમ ફેલ થઈ જતી? આ રિસર્ચનો સૌથી ચોંકાવનારો ભાગ ગ્રાન્ડ સાયકલ છે. આ 24 લાખ વર્ષની એક લાંબી ક્લાઇમેટ સાયકલ છે. સિમ્યુલેશનમાં જોવા મળ્યું કે જ્યારે મંગળનું વજન 0 કરવામાં આવ્યું તો આ સાયકલ ગાયબ થઈ ગઈ, જેનો અર્થ કે મંગળ ગ્રહ વિના આ પેટર્ન અસ્તિત્વમાં જ નથી હોતી. આ ગ્રાન્ડ સાયકલ પૃથ્વી અને મંગળની ઓર્બિટના ફરવા સાથે સંકળાયેલી છે. આ નક્કી કરે છે કે લાખો વર્ષોમાં પૃથ્વીને સૂર્યનો કેટલો પ્રકાશ મળશે. મંગળનું ગુરુત્વાકર્ષણ એક રિઝોનન્સ પેદા કરે છે જે પૃથ્વીના લોંગ ટર્મ ક્લાઇમેટને સ્થિર રાખે છે. મંગળ વિના પૃથ્વીનું વાતાવરણ ખૂબ અલગ અને ખતરનાક થઈ શકતું હતું. પૃથ્વીના નમવા અને મંગળની શું ભૂમિકા છે? પૃથ્વી પોતાની ધરી પર ખાસ ડિગ્રી પર નમેલી છે, જેને ઓબ્લિક્વિટી કહેવામાં આવે છે. આ ઝુકાવના કારણ પૃથ્વી પર શિયાળો અને ઉનાળો આવે છે. આ ઝુકાવમાં દર 41,000 વર્ષે ફેરફાર આવે છે. રિસર્ચ સૂચવે છે કે મંગળ આ ઝુકાવને કંટ્રોલ કરે છે. સિમ્યુલેશનમાં જ્યારે મંગળનું વજન વધારવામાં આવ્યું તો સાયકલ બદલાઈ ગઈ. મંગળ 10 ગણો ભારે હોત તો આ સાયકલ 55,000 વર્ષની થઈ ગઈ હોત, જેની સીધી અસર પૃથ્વીની બરફની ચાદર પર પડી હોત. ગ્લેશિયર ક્યારે પીગળશે અને ક્યારે બનશે તે બધું બદલાઈ ગયું હોત. મંગળનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીને સતત ખેંચી રહ્યું છે. પૃથ્વીના વાતાવરણ પર મંગળનો પ્રભાવ. આ રિસર્ચ માત્ર પૃથ્વી સુધી સીમિત નથી. તેની અસર ખગોળ વિજ્ઞાનના ભવિષ્ય પર પણ પડશે. વૈજ્ઞાનિકો હવે બીજા સૌરમંડળોમાં જીવન શોધી રહ્યા છે. આપણને લાગતું હતું કે કોઈ ગ્રહ પર જીવન માટે માત્ર તેનો સૂર્યથી ગ્રહનું અંતર હોવું જરૂરી છે, પરંતુ દૃષ્ટિકોણ બદલાઈ રહ્યું છે. આપણને જોવાનું રહેશે કે તે ગ્રહના પાડોશી ગ્રહ કેવા છે. જો નજીકમાં કોઈ ભારે ગ્રહ હોય તો તે આબોહવાને બદલી શકે છે. યોગ્ય ગુરુત્વાકર્ષણવાળો પડોશી ગ્રહ કોઈ દુનિયાને રહેવા યોગ્ય બનાવી શકે છે. આ ગ્રહ તેને સંપૂર્ણપણે થીજી જવાથી બચાવી શકે છે. આ નવી જાણકારી એક્સોપ્લેનેટ્સની સ્ટડીમાં ગેમ ચેન્જર સાબિત થશે. સૌરમંડળની દેન છે ક્લાઇમેટ.
આ સ્ટડીથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે પૃથ્વીનું ક્લાઇમેટ સિસ્ટમ આઇસોલેશનમાં કામ નથી કરતું. આપણને એકલા નથી, આપણની આબોહવા આસપાસના ગ્રહો સાથે જોડાયેલી છે. શુક્ર અને ગુરુ મોટા ખેલાડી છે, પરંતુ મંગળ સ્પેશલ છે. તે ચૂપચાપ આપણી આબોહવા, આપણા હિમાયુગ અને આપણા અસ્તિત્વને પ્રભાવિત કરે છે. સ્ટીફન કેનનું આ રિસર્ચ RXIV પર અપલોડ કરાઈ છે, જેણે આપણે જણાવ્યું છે કે બ્રહ્માંડમાં બધું જ એકબીજા સાથે જોડાય છે. એક નાની ગરબડ કે ફેરફાર આપણી દુનિયાને હંમેશા માટે બદલી શકે છે. જો વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.